નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે મોબાઈલથી ખેડૂત આઈડી કઈ રીતે બનાવવી જોઈએ, સાથે સાથે મોબાઈલથી શું બની શકે છે, ખેડૂતો જાતે આઈડી બનાવી શકે છે। સાથે હાલ મિત્રો સૌથી જે ટ્રેન્ડિંગમાં જે ક્વેશ્ચન છે એ છે 2000ના હપ્તા માટે ફાર્મર આઈડી જોઈશે, અને ખાસ કરીને જે આ 2000નો હપ્તો છે કયો છે તો કે ડિસેમ્બર 2024ના હપ્તા માટે આઈડી કેવી જરૂરી છે તેની વિશે માહિતી મેળવશું। સાથે ફાર્મર આઈડી બનાવવાથી કયા કયા ફાયદાઓ છે તેની પણ ડિટેલમાં માહિતી મેળવશું, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, અને હાલ જે વેબસાઇટ છે એમાં ઘણા બધા એરર આવી રહ્યા છે। તો આના પણ મિત્રો સંપૂર્ણ માહિતી આ જ વિડીયોમાં છે, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ખાસ મિત્રો આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। હવે મિત્રો સૌપ્રથમ આપણો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે 2000ના હપ્તા માટે ફાર્મર આઈડી જોઈશે કે નહીં। તો 2000ના હપ્તા માટે વાત કરીએ તો મિત્રો ફાર્મર આઈડી ફરજિયાત છે, પણ મિત્રો ડિસેમ્બર 2024નો જે હપ્તો છે એના માટે વાત કરીએ તો કોઈ ખાસ એવી જરૂરી નથી। 99% મિત્રો ફાર્મર આઈડી નહીં જોઈએ, પરંતુ તે પછીના જે હપ્તા આવશે ડિસેમ્બર એટલે મિત્રો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં અથવા તો ફેબ્રુઆરીમાં જે હપ્તો આવશે એ માટે આપણે જે આ ફાર્મર આઈડી છે એ ફરજિયાત થઈ જશે। અત્યારે મિત્રો એરર આવી રહ્યો છે, જેના લીધે જે આપણે ડિસેમ્બર 2024 છે ત્યાં સુધીમાં આપણે આ હપ્તાની જે તારીખ છે એ લંબાવેલી છે, અને ત્યાં માટે આપણે ડિસેમ્બર 24ના હપ્તા માટે ફાર્મર આઈડીની જરૂરિયાત નથી, પરંતુ તે પછીના દરેક હપ્તા માટે ફાર્મર આઈડીની જરૂરિયાત રહેવાની છે। એટલે ફાર્મર આઈડીની જરૂરિયાત 2000ના હપ્તા માટે છે। હવે મિત્રો આપણે બીજો પ્રશ્ન તરફ વળીએ, અને ફાર્મર આઈડી બનાવવાથી કયા કયા ફાયદા થાય છે। તો મિત્રો સૌપ્રથમ આપણે ફાયદાઓની વાત કરીએ તો ફાર્મર આઈડી બનાવવાથી ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે। સૌપ્રથમ સરકારની વિવિધ યોજનાઓ જે આપણે વાત કરીએ તો આઈ ખેડૂત નામનું જે પોર્ટલ છે આપણું, એના ઉપર અત્યારે જે ચાલી રહી છે બધા માટે ફાર્મર આઈડી ફરજિયાત થશે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે આપણી PMSY, તો એના માટે પણ આ ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ 2000ના હપ્તા માટે આ જે આપણી યોજના છે એ ખૂબ જ જરૂરી છે, જે આપણે ડિટેલમાં અગાઉ કહી દીધું। ત્યારબાદ તમારે જો લોન જોતી છે જમીનમાંથી અથવા તો કોઈ માટે કિસાન ક્રેડિટ કાર્ડ જોતું છે તો પણ ફાર્મર આઈડી મિત્રો જરૂરી થશે। ત્યારબાદ લઘુત્તમ ટેકાના ભાવે કોઈ પણ આપણે જે અત્યારે MSPના ભાવે ખરીદી સરકાર મગફળી કરી રહી છે, કપાસ કરી રહી છે, એ માટે પણ આપણે જે આ ફાર્મર આઈડી છે એ ફરજિયાત છે। અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જો તમે સારી એવી ખેતી કરતા હોય અને તમારે જે તમારો માલ છે એ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટમાં વેચવો હોય તો પણ તમે ગુજરાતના ખેડૂત છો અથવા તો અન્ય કોઈ સ્ટેટના ખેડૂત માટે પણ આવી રીતની આઈડીઓ આવી ગઈ છે, તો એમ પુરાવા તરીકે તમારે ત્યાં જમા કરાવવી પડશે। એટલે મિત્રો આવી ટોટલ મિત્રો વાત કરીએ તો 12 યોજનાઓ છે, અને 12 યોજનામાંથી મિત્રો વાત કરીએ તો 6 મેઇન યોજના છે જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ જશે, તો ફાર્મર આઈડી બનાવવા માટે અહીં સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો આ બધા ડોક્યુમેન્ટ જરૂરી છે। સૌપ્રથમ મિત્રો ખેડૂતનું આધાર કાર્ડ, જેના નામે આપણે નોંધણી કરવાની છે તેનું આધાર કાર્ડ। ત્યારબાદ તેને બેંક પાસબુક, મિત્રો બેંક પાસબુકમાં ખાસ યાદ રાખજો જે આપણા હપ્તા આવી રહ્યા છે એ પાસબુકની ડિટેલ નાખજો, જરૂરી નથી એમાં ડિટેલ નાખવી, પરંતુ નાખવી સારી રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ સાથે મિત્રો ખેડૂતનો જે મોબાઈલ નંબર છે એ લિંક હોવો જોઈએ, જો લિંક ન હોય તો તમે મામલતદાર અથવા તો નજીકની પોસ્ટ ઓફિસ હોય જ્યાં કામગીરી થતી હોય ત્યાં કરાવી શકો છો નોમિનલ ચાર્જ સાથે, અને માત્ર 3 થી 4 દિવસમાં તમારું આધાર અપડેટ થઈ જશે। એટલે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એવો તમારે ત્યાં લઈ જવાનો છે। અને જમીનના 7 બાર, જેમાં મિત્રો વાત કરીએ તો જે સર્વે નંબર હોય છે એ સર્વે નંબર જરૂરી છે। એટલે કે ટોટલ મિત્રો વાત કરીએ તો 4 દસ્તાવેજની જરૂર પડશે, અને આ 4 દસ્તાવેજથી તમારું કામ થઈ જવાનું છે। ત્યારબાદ મિત્રો હવે એરરની ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે, ઘણા બધા મિત્રો પરેશાન છે કે હાલ જે મિત્રો એરર આવી રહ્યો છે કે જે વેબસાઇટ છે મિત્રો એ અત્યારે વેબસાઇટની વાત કરીએ તો મિત્રો વેબસાઇટ બંધ જોવા મળી રહી છે, અને જે એની લાસ્ટ ડેટની વાત કરીએ તો અત્યારે જે સરકારે નક્કી કરી છે મુજબ 30/11/2024, અને આજે જે કરંટ ડેટ છે મિત્રો એ 27/11 છે। એટલે કે મિત્રો શું હવે આ વેબસાઇટ એટલા દિવસમાં ખુલી જશે, તો એને પણ અપડેટ મિત્રો સરકારે આપેલી છે, આપણે એ જોઈ લઈએ। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી પોર્ટલ હાલ માટે મિત્રો અપડેટ કરવામાં આવી રહ્યું છે, જેના લીધે જે પોર્ટલ છે મિત્રો એ બંધ છે। ત્યારબાદ મિત્રો એમને બીજી જે અપડેટ આપી છે ડેટાબેઝની જાળવણી તેમજ પોર્ટલમાં હાલ અપગ્રેડની મિત્રો જે કામગીરી છે અને વધારાનો સમય જરૂરી હોય તો ગુજરાત રજિસ્ટ્રેશન પોર્ટલ જે થોડાક સમય માટે મિત્રો બંધ રાખવામાં આવશે। પોર્ટલ જ્યારે શરૂ થશે ત્યારે એમનું એક ઓફિશિયલ મિત્રો વોટ્સઅપ ચેનલ છે અને યુટ્યુબ ચેનલ પણ છે, એમાં જાણ કરી દેશે, અથવા તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો, તમને ટૂંક સમયમાં આના વિશે પણ અમે માહિતી આપી દઈશું। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો
ખેડૂતોને એક અહીં નોંધ આપવામાં આવી છે, ખેડૂતો હાલ ફરિયાદ નોંધણી માટે ઉતાવળ ન કરે, જણાવવા વિનંતી. એટલે મિત્રો ખેડૂતોને એમ કહ્યું છે કે ઉતાવળ ના કરતા, પરંતુ આપણે આપણી સેફટી માટે મિત્રો શું કરવાનું છે કે જ્યારે પણ પોર્ટલ ખુલે એટલે તરત જ તમારી જાતે અથવા તો જે ઓપરેટર હોય એટલે કે VCA એની પાસે જઈ તમારે જાતે આ રજિસ્ટ્રેશન ફાર્મર આઈડી કરી દેવાની છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. હવે તમારો જો કોઈ પ્રશ્ન હોય ફાર્મર આઈડીને લગતો તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અસ્તુ. જય હિન્દ.